ધોરણ 10 ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલનો મતલબ બે ચલ છે અને સુરેખનો મતલબ તેમાંથી રેખા પસાર થાય. ગ્રાફિક્સમાં જોઈએ આલેખમાં તો એક રેખા પસાર થાય. સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણનો ઉપયોગ. તો આ ગયા વર્ષે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો કે જ્યારે કોઈ આવી સરખામણી આવે, ઉકેલ ખૂબ અઘરો પડે, કોયડારૂપ થઈ જાય, ત્યારે તમે એને દ્વિચલ સુરેખ સમીકરણમાં ફેરવીને તેનો ઉકેલ શોધતા હતા. તો એ અહીંયા આગળ થોડું વધારે તમારે સમજવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહે છે તે. એમાં પહેલાં દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? માત્ર દ્વિચલ સુરેખ સમીકરણ. તો એ બી સી વાસ્તવિક સંખ્યાઓ હોય, એમાં એ અને બી એક સાથે શૂન્ય ન હોય, મતલબ a² + b² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો જે સમીકરણને ax + by + c ના સ્વરૂપમાં લખી શકાય, તો તેને ચલ x અને ચલ yમાં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. અહીંયા શરત જુઓ બરાબર. a શૂન્ય હોય તો b ન હોવો જોઈએ, b શૂન્ય હોય તો a ન હોવો જોઈએ, અથવા એક સાથે બંને શૂન્ય ન હોવા જોઈએ. તો એવા સમીકરણ ax² + bx + by + c ને આપણે શું કહીએ છીએ? સમીકરણ કહીએ છીએ. આવા બે સમીકરણો આવે તો એને યુગ્મ કહેવાય. યુગ્મ એટલે જોડકું, કપલ. આના ઉકેલની વાત. તો આના ઉકેલમાં ax + by + c = 0નો પ્રત્યેક ઉકેલ x અને y. x એટલે પહેલો ચલ અને y એટલે બીજો ચલ. તો x અને y બરાબર. ગયા વર્ષે આના મદદથી સંગત બિંદુઓ મેળવીને તમે ગ્રાફ પણ દોરતા હતા. એ રીતે આગળ જો બે આપેલા હોય સમીકરણો, બરાબર, a1x + b1y + c1 ઇઝ ઇક્વલ ટુ 0, અને એ રીતે a2x + b2y + c2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પણ સમીકરણ યુગ્મ થાય છે, બરાબર છે. અને એ સમીકરણ યુગ્મનો મતલબ બે. ગયા વર્ષે આપણે ભણી ગયા હતા તે પ્રમાણે આ એક ખાસ યાદ રાખવાનું છે, જે હેતુલક્ષી સવાલોમાં ખૂબ ઉપયોગી છે. બે જો આપણે સમીકરણની મદદથી રેખા દોરીએ અને આ બે રેખા યુગ્મ એટલે બે રેખાઓ એક બિંદુમાં છેદે, એટલે આ રીતે છેદે, બરાબર છે. કાં તો શું થાય, આ રેખાઓ છેદતી નથી, મતલબ સમાંતર હોય, અથવા તો તે સંપાતી હોય, મતલબ એકની ઉપર બીજી હોય, એક રેખાની ઉપર બીજી રેખા. તો આવા ત્રણ વિકલ્પ આવી શકે છે. આ જે છે એક બિંદુમાં છેદે છે એ અન્ય છેદગણ અનન્ય કહેવાય, એકાકી કહેવાય. આ છેદગણ ખાલી ગણ કહેવાય. આનો છેદ તમને અનંત મળે છે, મતલબ રેખા ખુદ મળે છે, મતલબ સંપાતી રેખાઓ છે. તો તે ત્રણેય ઘટનાઓ તમે ગયા વર્ષે ભણી ચૂક્યા છો, જોઈ લો. અહીંયા આગળ માત્ર ઉકેલ કહેવો હોય તો એક જ ઉકેલ મળે. અહીંયા ઉકેલ મળતો નથી. અહીંયા પોતે જ સમીકરણ ઉકેલ છે, રેખા પોતે જ આખી એનો ઉકેલ બની છે, એટલે અનંત ગણ મળે છે. ઉદાહરણ 1 આપ્યું છે, તેની અંદર તમારે સમીકરણ યુગ્મ કઈ રીતે બનાવવું તે તમે વાંચી જાઓ, સમજી શકો છો, અને એના આધારિત તમે ગ્રાફ દોરો. તો ગ્રાફ એક બિંદુમાં છેદે છે, તો મતલબ અહીંયા આગળ આ સમીકરણનો ઉકેલ શું કહેવાશે? 4 અને 2. 4 અને 2 ગ્રાફની મદદથી તમે ગયા વર્ષે કરતા હતા, તેમાં 3 બિંદુઓ લેવાના અને એને દોરવાનું છે. ઉદાહરણ 2, એમાં પણ તમારે બૈજિક રીત એટલે બીજગણિતની રીત અને આલેખની રીતે તમે એને ચેક કરી શકો કે એનો ઉકેલ શું આવશે તે. તો અહીંયા આગળ આનો ઉકેલ તમે જોઈ શકો છો, ધ્યાનથી જુઓ.
આ સમીકરણ અને આ સમીકરણ બંને એક જ છે કે જુદા જુદા? ધ્યાનથી જુઓ. આમાંથી બે અને બે વડે ભાગી નાખો. બધામાં બે કોમન છે. તો બે કોમન છે એટલે બે વડે ભાગો શું થાય? 2x પ્લસ 3y થશે. બે વડે ભાગો અને 18ના બે વડે ભાગો એટલે શું થશે? 9. તો ઉપરનું સમીકરણ અને નીચેનું સમીકરણ કેવું થાય? સેમ થાય છે. મતલબ સમીકરણ જુદા છે જ નહીં. તેથી તે સંપાતી થશે. તે ઉપરા ઉપરી આવશે, એકબીજાની ઉપર આવશે. ઉદાહરણ 3. ઉદાહરણ 3ની અંદર જુઓ કે શરૂઆતનો જે ભાગ છે ને, હા, એ તમે દોરો છો ત્યારે શરૂઆતનો ભાગ પહેલાં ચેક કરો લોજિકલી. આ જે ભાગ છે એક્સ અને વાય ચલવાળો, બરાબર છે, અને આનો એક્સ અને વાય ચલવાળો જે ભાગ છે તે તમે બોલો આને શું કહેવાય? એક્સ પ્લસ 2y, એક્સ પ્લસ 2y બરાબર શું કહેવાય? 4. અને આને શું કહેવાય? આ બધાને બે બે વડે કોમન છે, ભાગી નાખો તો એક્સ પ્લસ 2y, એક્સ પ્લસ 2y બરાબર, અને બે વડે ભાગો કેટલા આવે? તો કે 6 આવે. 6 પેલી બાજુ જાય એટલે શું થાય? -6 પેલી બાજુ જાય 6 થઈ જાય. હવે તમે વિચારો એકદમ સિમ્પલ લોજિક. આની ડાબી બાજુ અને આની ડાબી બાજુ સેમ છે અને જમણી બાજુ અલગ છે. કોઈ કે આ વસ્તુની કિંમત 4 તો સેમ વસ્તુની કિંમત 6 ના થઈ શકે. તમે દુકાને જાઓ કોઈ વસ્તુ લેવા માટે અને એમ કે આના 4 રૂપિયા અને કે આના 6 રૂપિયા, તો તમને કેવું લાગે? ખોટું લાગે. મતલબ સાચું છે નહીં, મતલબ કંઈ મળે નહીં. એ ખોટું કહેવાય, ખાલી કહેવાય. એની અંદર કંઈ મળતું નથી. મતલબ તે બંને રેખાઓ પરસ્પર સમાંતર આવે એટલે એને ઉકેલ મળે નહીં. આપણે બી કન્ફ્યુઝ થઈ જઈએ એટલે આપણે ઉકેલ કરીએ નહીં અને આપણે કશું આપીએ પણ નહીં દુકાનવાળાને. એક વસ્તુના બે ભાવ આપો, ના આપો. તો એ રીતે તમારે એને સમજવાનું છે. આ સરળ છે. 9મા ધોરણમાં આવતા હતા તેવા દાખલાઓ પૈકીના એ પ્રકારે છે, બરાબર છે, જેનો પછી આપણે પુનરાવર્તન કરીશું. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ઉકેલ માટે આલેખની રીત જે આપણે આગળ જોઈ તે પ્રમાણે. હવે આલેખ જ્યારે દોરીએ છીએ ત્યારે તેમાં કેટલીક જેના શબ્દો છે ને એ ધ્યાનથી સમજવાના છે, કારણ કે તમને હેતુલક્ષી સવાલોમાં તે પૂછાય. હેતુલક્ષી સવાલોમાં તે પૂછાય. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેને સુસંગત સમીકરણ યુગ્મ નથી એમ કહેવાય. અથવા તો ઊંધું, જો ઉકેલ મળે, ઉકેલ હોય તો તે સમીકરણ સુસંગત છે તેમ કહેવાય. મતલબ કયા સુસંગત નથી? નથી કયા જે સમાંતર રેખાઓ આવે છે નથી, સુસંગત નથી. અને કયા સુસંગત છે? તો બે છેદે છે રેખાઓ, અથવા તો એકની ઉપર એક સંપાતી આ રીતે રેખાઓ છે તે સુસંગત કહેવાય. સુસંગતમાં બે ઓપ્શન અને સુસંગત નથી એમાં એક ઓપ્શન તમને મળશે, એક મળશે, પેલામાં બે મળશે. હવે સમીકરણમાં કોના કેટલા ઉકેલ મળે? બરાબર છે, કેટલા ઉકેલ મળી શકે? દાખલા બંને સમીકરણો એક સમાન હોય, દાખલા તરીકે એક્સ પ્લસ 2y બરાબર, મેં 4 લખ્યા અને હું ડબલ કરતો જોઉં છું. ડબલ કરો 2x પ્લસ 4y બરાબર 8. તો બંને સમીકરણો સમાન જ છે. તેથી આ સમીકરણો એકબીજા પર સંપાતી રેખા આવશે, આવી રેખા આવશે ઉપરા ઉપરી, અને તેને કારણે તેમાં અનંત ભિન્ન ઉકેલો મળે છે. બરાબર છે. આવા સમીકરણ યુગ્મો એ અવલંબી સમીકરણો કહેવામાં આવે છે, જે સુસંગત છે, બરાબર છે, અવલંબી છે, અને એનો ઉકેલ કેવો મળે છે? તો એનો ઉકેલ અનંત ભિન્ન ઉકેલ મળે છે. તો 3 સારાંશ આપણે જોઈ લઈએ. 3 જે સારાંશ છે એ ભાગ બરાબર જોઈ લઈએ. કે પહેલી બાબત એ છે કે રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે, બરાબર છે, જેને શું કહેવાય? અનન્ય ઉકેલ. અનન્ય એટલે શું? એક અને માત્ર એક, એક અને માત્ર એક, એટલે એક જ, ઓનલી વન, વન એન્ડ ઓનલી વન, જે સુસંગત સમીકરણ કહેવાય. રેખાઓ સમાંતર હોય ત્યારે ઉકેલ મળતો નથી. આવી રેખાઓ તો ઉકેલ મળે નહીં, બરાબર છે, જે સુસંગત નથી. અને સંપાતી રેખાઓ એટલે કે એકબીજા ઉપર આવેલી રેખાઓ છે, મતલબ સમીકરણ સેમ છે, ખાલી દેખાવમાં આંકડાઓ ગુણાકાર થયેલા છે,
તેને અનંત ઉકેલો મળે, જે સુસંગત સમીકરણ છે અને અવલંબી સમીકરણ છે. તેથી નાના બહુલક્ષી સવાલોની અંદર આનો ઉપયોગ થાય છે. હવે એને થોડુંક આપણે કોષ્ટકના સ્વરૂપમાં જોઈએ અને આપણી ઝડપી ગણતરી ગુણોત્તરના અર્થમાં કઈ રીતે કરી શકાય તેનો પણ આપણે અભ્યાસ કરીએ. કે પહેલું તમને આપ્યું છે કે અહીંયા 2 સમીકરણો આપ્યા છે. આ 2 સમીકરણો મતલબ સમીકરણ યુગમાં આપેલું છે, બરાબર છે. એની અંદર તમે સરખામણી કરો. આનો A1 અને A2 કરો તો આને A1 એટલે એક્સનો સહગુણક, આનો એક્સનો સહગુણક 3 અને આનો એક્સનો સહગુણક 1, તો 1/3 થાય. B1/B2 એટલે -2 અને 4 થશે. C1 અને C2 તો આનું કશું નથી, 0 છે, આનું -20 છે. આપણે હંમેશા જ્યારે A1 B1 C1 કરીએ ત્યારે સમીકરણને આ સ્વરૂપમાં લાવવાનું, A1x + B1y + C1 = 0. આ રીતે લાવી દેવાનું, એક સાઈડ કરી દેવાનું, બીજી સાઈડનું વિચારવાનું નહીં. તેથી નિશાની એ પ્રમાણે મૂકીશું. અહીંયા તમે જુઓ A1 A2 અને B1 B2ની કિંમત સમાન નથી. તો આનો તમે આલેખ દોરશો ને તો છેદતી રેખાઓ આવશે, મતલબ એનો ઉકેલ એક જ મળે, અનન્ય મળે, એક અને માત્ર એક, જેને કેટલાક સર એકાકી ગણ કહે છે. પણ ગણ ચેપ્ટર તમારે હવે ભણવાનું આવતું નથી, આગળના ધોરણમાં ભણવાનું આવશે. ચલો બીજું જોઈએ. બીજાની અંદર તમે જુઓ, બીજાની અંદર એક્સની સરખામણી કરો. એક્સના ચલ કયા કયા છે? તો અહીંયા આગળ 2 અને 4, પછી 3 અને 6 અને -9 અને -18. હવે આને કટ કરો, સાદુરૂપ આપીને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવો તો બધા A1 1 1/2 A1/A2 = B1/B2 = C1/C2. મતલબ બંને સમીકરણ સેમ જ છે, ખાલી નીચેના સમીકરણને 2 વડે ગુણ્યું છે, એટલે આપણે 2 વડે ભાગી કાઢો તો બંને સમીકરણ સેમ છે. તો એ સમીકરણ સેમ હોય તો એક જ રેખા આવે ને, એ રેખા એટલે એ અનંત ઉકેલો ધરાવે છે, જેને આપણે અવલંબી અથવા તો સંપાતી રેખાઓ તરીકે ઓળખીએ છીએ. અવલંબી સમીકરણ યુગ્મ અને સંપાતી રેખાઓ કહીએ છીએ. ત્રીજાનો અભ્યાસ સેમ જુઓ તમે, એના જ માફક જ છે. x1 અને x2નો તમે અભ્યાસ કરો. A1 અને A2નો અભ્યાસ કરો તો A1 એટલે 1, A2 એટલે 2 ફરતી. ચલો અહીંયા B1 અને B2 B1/B2 કરો અને C1/C2. તો તમે જુઓ પહેલાં બેને અહીંયા સાદુરૂપ આપો તો 1/3 થશે, એટલે પહેલું ને બીજું સરખું છે, પણ આનું કરો તો 1/3 થશે, સરખું છે નહીં. તેથી A1/A2 = B1/B2 = C1/C2. તેથી આ રેખાઓ કેવી મળશે? સમાંતર રેખાઓ મળશે, મતલબ ઉકેલગણ મળશે નહીં, આ રીતે રેખાઓ થશે. અહીંયા તમે જુઓ પહેલાંની સાથે બીજાની ઇક્વલ ટુ છે, બરાબર છે, પણ બીજા સાથે ત્રીજાનું અથવા પહેલાં સાથે ત્રીજાનું ઇક્વલ ટુ નથી. એટલે કે A1/A2 કહી શકાય, A1/A2 = B1/B2 કહી શકાય, પણ A1/A2 = B1/B2 અથવા તો B1/B2 = C1/C2. ફરીથી આમાં જોઈ લો, આ બંને સેમ નથી, આ બંને પણ સેમ નથી, પણ આ બંને સેમ છે, બરાબર, ઇક્વલ છે. આના ઉપરથી તમે આના આધારિત દાખલાઓ ગણી શકો છો. એને ફરતી બતાવ્યું છે, જ્યારે હાઇલાઇટ્સ કરી છે, કે જો છેદતી રેખાઓ હોય તો એની કન્ડિશન કઈ, શરત કઈ, છેદતી રેખાઓ માટેની શરત કઈ, તો A1/A2 = B1/B2. આ સરખામણી કરવાની અને તમને કોઈ ઉકેલ પૂછે તો તમે ઉકેલ એના દાખલા કરીને કરી શકો છો. બીજી શરત આપણી છે કે રેખાઓ સંપાતી હોય. સંપાતી હોય એટલે શું? એક જ રેખા, મતલબ અવલંબી યુગ્મ, સમીકરણ યુગ્મ, A1/A2 બધું સરખું હોય. અને સમાંતર હોય ત્યારે રેખાઓ, ત્યારે A1/A2 = B1/B2 હોય, પણ A1/A2 = C1/C2. બરાબર છે. આ કન્ડિશનનો તમે ઉપયોગ કરી શકો છો, અથવા A1/A2ની જગ્યાએ તમે આની જગ્યાએ તમે B1/B2 પણ લખી શકો છો. તો આ રીતે આના તમે ઉદાહરણ જુઓ, સમીકરણ યુગમાં એની મદદથી આલેખ દોર્યો છે.
તો અહીંયા આગળ એક ઉકેલ મળેલો છે, છેદેશ એક જ જગ્યાએ. ઉકેલ 6 અને 0 છે. તો આ રીતે તેને તમે ગ્રાફમાં સામાન્ય ગ્રાફ બહુ ઓછા પૂછાય છે. ક્યારેક જ ગ્રાફનો દાખલો આવે છે, કારણ કે 9મા ધોરણમાં તમે ઓલરેડી આની પ્રેક્ટિસ થોડી કરી છે, એટલા માટે આને બહુ ઓછું પૂછે છે. તો ઉકેલ ગ્રાફની મદદથી, આલેખની મદદથી હોય છે. એમ ઉકેલ એની અંદર તમને આદેશની રીતે હોય છે, બૈજિક રીતો પૈકીની આદેશની રીત એ રીતે તમારે લોપની રીત આવે છે. લોપ કરવાનું એટલે કે કોઈને દૂર કરવાનું. અને ત્રીજી રીત તમારી આવે છે, એ તમારી ત્રીજી રીત છે તે આ લોપની રીત. અને ત્રીજી રીત છે ચોકડી ગુણાકાર, એટલે કે તમે ચોકડી ગુણાકાર કરીને તેની મદદથી પણ ઉકેલ શોધી શકો છો. એટલે ઉકેલ શોધવાની આપણી પાસે કેટલી રીત થઈ? 4 રીતો થઈ. એક ગ્રાફની રીત, આલેખની રીત, બીજી આદેશની રીત, એટલે આદેશ કરો એટલે કોઈ પણ એકને સબ્જેક્ટ અને બીજા મૂકો, જે 9મા ધોરણમાં તમે બિંદુઓ મેળવવા માટે, યામ મેળવવા માટે ઉપયોગ કરતા હતા. ત્રીજું લોપની રીત. લોપ એટલે દૂર કરવું, કોઈ પણ એક્સના સમાન સહગુણકો કરવા અથવા વાયને સમાન કરીને એક્સ અથવા તો વાય દૂર કરવો. અને ચોકડી ગુણાકાર. આ રીતે આપણે તેના સમીકરણ યુગ્મના ઉકેલો કરી શકીએ, અથવા તો તેને અનુરૂપ વ્યવહારિક દાખલા કે કોયડાઓ આપણે કરી શકીશું. તો આજે તમે આટલું યાદ રાખો. આના આધારિત હેતુલક્ષી જે દાખલા આવે છે તે તમારે સોલ્વ કરવામાં ખૂબ જ આજનું જે આ સમજાવ્યું છે તે તમને ઉપયોગી થશે.